થરાદના વાતળાવ ગામની સીમા મોટો ડ્રગ્સ કેસ અફીણ અને હેરોઈન સાથે બે શખ્સ ઝડપાયા। થરાદ જિલ્લામાં આવેલ વાતળાવ ગામની સીમા ભરતમલા રોડ પર માવસરી પોલીસ અને પોલીસ સ્ટાફ દ્વારા સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું હતું, જે દરમિયાન પોલીસે રાજસ્થાન તરફ આવી રહેલી ગાડીને રોકી તપાસ કરી। તપાસ દરમિયાન બે શખ્સો પાસેથી અફીણ અને હેરોઈન મળી આવ્યા, જેનું કુલ મૂલ્ય આશરે ₹2,99,533 છે। પોલીસે જણાવ્યું કે આ પદાર્થો પંજાબથી મુંબઈ પહોંચાડવાના હતા। પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રાલયની સૂચના અને NDP ઝીરો ટોલરન્સ નીતિ અનુસાર કરવામાં આવી છે। આ અભિયાનમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ જેમ કે પાનડી જીપી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરાગ કોરડિયા, રેન્જ પોલીસ અધિક્ષક કચ્છ ભુજ અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સામેલ રહ્યા। પોલીસે જણાવ્યું કે રોકવામાં આવેલ ગાડી નંબર 18-3 RD 3201 સાંચોર તરફથી આવી રહી હતી। ગાડીમાં તપાસ દરમિયાન મળેલ પદાર્થોમાં ઓપિયમ, સોર્ટિયાઇન, અફીણ અને અન્ય માદક પદાર્થ સામેલ હતા। પોલીસ સ્ટાફ અને PSI દેસાઈના માર્ગદર્શન હેઠળ બંને શંકાસ્પદોને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાવવામાં આવ્યા છે। વધુ તપાસ હાલ ચાલી રહી છે, જેમાં આરોપીઓના સંપર્કોને ગેરકાનૂની નેટવર્કને પણ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ અધિકારીઓએ લોકોને જણાવ્યું કે દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખી તમામ ચેકપોસ્ટ પર અમારા બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવથરાદ SP શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટો પર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ, એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ। આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવથરા જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ હતા, અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં। અમે ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે। આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી NDPS જે હેરોઈન અને અફીણ એ મળી આવે છે। આરોપીની પૂછપરછ કરવામાં આવે છે, FSL અધિકારીને બોલાવવામાં આવે છે। સરકારી પંચો રૂબરૂ જે NDPSના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 ગ્રામ જેટલું, એટલે 10,59,000નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે। આ એના બે આરોપીઓ છે। બંને આરોપીઓ પંજાબના વતની છે, પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે। અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે। હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે। આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા, આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવથરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ। જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે, ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અમારી જે પોલીસ સ્ટેશન હોય એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે। એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે। ઓકે।